ભગત સૂતા હતા. એ ખાટલાની પાયેથી માં મેલડી ચડી અને ઓશીકે જઈને નાની બાળકીનું રૂપ લઈ રાગા ભગતના કપાળે માં મેલડીએ હાથ મૂક્યો. રાગા ભગત તો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયેલો, પણ માં મેલડીએ કપાળે હાથ ફેરવીને કહ્યું કે રાઘલા, મને માં મેલડીને ટકોર મારી ગયો છે ને? તું કહે છે કે સાઈડ ઘરનો ટીંબો છે અને તું અહીં એકલી વાડામાં રખડે? પણ રાઘલા, દુનિયાની માલિપા, એક વાર તારા આંગણે દોઢિયું ત્રિશુલ ના ખોડું તો રાઘલા હું બારિયાની મેલડી નહીં બાપ. એટલું કહી માં મેલડી ઝડપ ફેર વીજળી વેગે પાછી વાડામાં જઈને સડી ગયેલા નાળિયેરમાં સમાઈ ગઈ. થોડાક દિવસો પસાર થાય છે અને રાગા ભગતની પત્ની થોડાક મંદ બુદ્ધિના હતા, એટલે ઘરમાં કકડાટ થતા રાગા ભગતે એમની પત્નીને નેહડામાંથી જાકારો આપી દીધો. આમ તેમના પત્ની પિયરે રીસામણે ચાલ્યા ગયા અને અહીંયા રાગા ભગત એકલા ગાયો ચરાવે અને દિવસો પસાર કરે.